જય માતાજી બધા મિત્રોને. કેમ છે બધા મજામાં? તો પહેલાં તો તમે સાપ જોઈ લો કઈ રીતના બેઠો છે. કાયદેસર શિવલિંગ ઉપર જે રીતના સાપ હોય એ રીતના બેઠો છે. તો આ સાપ આપણા ભાઈબંધના રૂમે બેઠા હતા નીકળો તો પકડવાવાળાને ફોન કર્યો, 2-3 જણાને, પણ કોઈ હાજરમાં હતા નહીં. મેં મારા ભાઈબંધને નક્કી કર્યું કે હાલો તો આપણે તેને વ્યવસ્થિત કંઈક કરીએ તો પકડાઈ જાય એ રીતનું. તો પછી અમે બધા દરવાજા બંધ કરી અને એક દરવાજા પર રાખી દીધું બાસકું વ્યવસ્થિત. બાસકું રાખ્યા પછી મેં મારા મિત્ર બંને તગડવાની કોશિશ કરી પણ નીકળો નહીં. પછી મેં કીધું કે લાવ પાટિયું લાવ તો આપણે તગડીએ એને. પછી પાટિયાથી અમે તગડવાની કોશિશ ચાલુ કરી. ધીરે ધીરે અવાજ કર્યો પાટિયાનો અને સામે પથ્થરમાં પણ ધીરે ધીરે અડાડ્યો તો સાપ નીકળી અને જવા લાગ્યો બાસકા તરફ. તો આપણે જે જોતું હતું એ જડી ગયું, કેમ કે બાસકા કોર જતો હતો એટલે બાસકામાં જ ડાયરેક્ટ ગયો. પછી મારા મિત્રએ તેનું મોઢું બાંધી દીધું બાસકાનું. પછી ડાયરેક્ટ અમે લઈને નીકળી ગયા સાપને મૂકવા ગામની બાયણે. તો પછી મેં મારા ભાઈબંધે બાયણે આવીને સાપનું મોઢું ખોલી બાસકાનું અને તેને છોડી મૂકો. તો જોઈ લો તમે કેવડો સાપ હતો અને કયો સાપ કહેવાય તે કોમેન્ટમાં કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.